એટલે જ કહેવાય અંગમ ગલિતમ, શરીર ગળવા લાગે, આંખે દેખાતું ઓછું થાય, પગે ચલાતું ઓછું થાય, અને એમ કહેવાય 4 જણા ઉચકીને લઈ જાય પછી એમ કહેવાય 4 ધામની યાત્રા કરવા ન જવાય. સ્વસ્થ છે ને ત્યારે જ એમ કહેવાય 4 ધામની યાત્રા કરી લ્યો. સ્વસ્થ છો એટલામાં જ ભગવાનનું સ્મરણ કરી લ્યો. સ્વસ્થ છો એમાં થોડી વાર માટે રામને પ્રેમ કરી લ્યો, થોડી વાર માટે કૃષ્ણને પ્રેમ કરી લ્યો. મેરે ભાઈ બહેન, ક્યા ભરોસા હૈ ઇસ જિંદગી કા મેરે ભાઈ બહેન. એટલે જ કહેવાય હર ભજીલે પ્રાણિયા, હર ભજીલે પ્રાણિયા, પછી બજાશે નહીં. તારી કાયા થશે જાજરી, પછી બેઠું રહેવાશે નહીં. મેરે ભાઈ, બહુ ઈચ્છા હોય કે ભગવાનના સત્સંગમાં આવવું છે પણ પગ જ કામ ન કરતા હોય તો કઈ રીતે આવી શકાય?